હું ગુજરાતનો એક નાનકડા ગામનો રહેવાસી છું. હું ટ્રક ડ્રાઈવર છું અને દેશભરમાં માલની હેરાફેરી કરું છું. મારી ટ્રક મારી સૌથી વફાદાર સાથી છે, જેથી સાથે હું રાત દિવસ રસ્તા ઉપર ફરું છું. મારું જીવન સાદું હતું. ટ્રક, રસ્તા, ધાબા અને મારા માતા પિતાનું નાનું ઘર. લગ્નની વાતો ઘણી વખત આવી, પણ મારી પાસે ન હતા વધુ પૈસા હતા, ન તો મોટી જમીન, તેથી હું હંમેશા મારા કામમાં વ્યસ્ત રહેતો હતો. પણ એક દિવસ એવી ઘટના બની જેણે મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. એક વખત હું અમદાવાદથી જયપુર માલ લઈને જઈ રહ્યો હતો. રસ્તામાં રાજસ્થાનના એક નાનકડા શહેરમાં નજીક રાતના 2:30 વાગે મારી ટ્રક બગડી ગઈ. આસપાસ અંધારું હતું ને એક પણ ગેરેજ ખુલ્લું ન હતું. ટ્રકની નીચે લપસીને ખરાબી શોધવા લાગ્યો. થોડી મહેનત પછી મને ખબર પડી કે એક ડીઝલ પાઇપમાં લીકેજ છે. મેં તેથી ઠીક કરી, પણ સવાર સુધી રાહ જોવી પડશે. સવાર નજીકના ગેરેજમાં ટ્રક રિપેર કરાવીને હું આગળ નીકળ્યો. થોડે આગે એક નાનકડું ધાબું આવ્યું. હું ચા પીવા માટે રોકાયો. કાઉન્ટર ઉપર એક યુવતી બેઠી હતી, જે ખૂબ સુંદર અને શાંત સ્વભાવની લાગતી હતી, અને તે આ ધાબાની માલિક હતી. તેની આંખોમાં એક ઉદાસી હતી, પણ તેનું સ્મિત એટલું મીઠું હતું કે હું એક પળ માટે તેની તરફ જોતો જ રહી ગયો. ચા લાવું કે કોફી સાહેબ? તેણે હળવા હાસ્ય સાથે પૂછ્યું. મેં કહ્યું, ચા જ લાવો ને, મેં જવાબ આપ્યો, પણ મનમાં થોડું અજાણ્યું આકર્ષણ લાગી રહ્યું હતું. તેથી નજરો અને હસી મને ખેંચી રહી હતી. હવે આ ધાબો મારા રૂટ ઉપર હતો, તેથી હું દરેક ટીપમાં ત્યાં રોકાતો. ધીમે ધીમે તેની સાથે મારી વાતચીત વધવા લાગી. તે ખૂબ જ હસમુખી હતી, પણ તેની વાતોમાં એક ગંભીરતા પણ હતી. એક દિવસ જ્યારે ધાબા પર બહુ ભીડ ન હતી, મેં તેને પૂછ્યું, આ ધાબો તું એકલી કેવી રીતે ચલાવે છે? તારા પરિવારના બીજા સભ્યો ક્યાં છે? તે થોડી ચૂપ રહીને જવાબ આપ્યો, આ ધાબો મારા પતિનું હતું, પણ 2 વર્ષ પહેલા તેનું અવસાન થયું. મારા પતિ તેમનું પણ 1 વર્ષ પહેલા એક અકસ્માત મૃત્યુ થયું. તેની આંખો ભીની થઈ ગઈ, પણ તેણે પોતાની જાતને સંભાળી લીધી. મારા પતિ આ ધાબુ ચલાવવા મારી સાથે હતા, તો મેં ખૂબ મહેનત હતું, પણ હવે હું એકલી જ આ ધાબુ ચલાવું છું, કારણ કે આ મારા પિતાની નિશાની છે. આ સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું. મેં તેને શાંત આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તું ખૂબ હિંમતવાળી છે. આટલી મુશ્કેલી વચ્ચે પણ તું આ ધાબુ ચલાવે છે, તે એક ખૂબ મોટી વાત છે. તેણે કહ્યું, સ્મિત આપ્યું, પણ તેની આંખોમાં એક ખાલી પણ હતું. દિવસો પસાર થતા ગયા અને હું તેની સાથે વધુ ને વધુ જોડાતો ગયો. હું તેની મારી ટ્રકની મુસાફરી વાત કહેતો, કેવી રીતે હું હિમાલયનો પહાડો, ગોવાનો દરિયાનો કિનારો અને રાજસ્થાનનો રણમાં ફરું છું. તેની આંખો ચમકતી ઉઠતી ને તે કહેતી, મને પણ એક દિવસ આ બધું જોવું છે. મારા પતિ હંમેશા કહેતા કે અમે સાથે મળીને દેશભર ફરશું, પણ તેનું સપનું અધૂરું રહી ગયું. એક દિવસ જ્યારે હું ધાબા ઉપર રોકાયો, તેને ખૂબ ઉદાસ દેખાતી હતી. મેં પૂછ્યું, આજે શું થયું? તું ચૂપ કેમ છે? તેણે ધીમેથી કહ્યું, આજે મારા પતિનું પુણ્યતિથિ છે. હું આખો દિવસ તેની યાદોમાં ખોવાયેલી છું. તે ખૂબ સારો માણસ હતો, પણ ભગવાને તેને ખૂબ જલ્દી મારી પાસેથી છીનવી લીધો. હવે ધાબુ ચલાવવું મારા માટે ભારે થઈ રહ્યું છે, પણ મારે તેને ચાલુ રાખવું છે, કારણ કે આ મારા પતિ અને મારા પિતાજીની યાદો સાથે જોડાયેલું છે. મેં તેની હાથ પકડ્યો અને કહ્યું, તું એકલી નથી, હું તારી સાથે જ છું. જો તને ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો હું હંમેશા તારી સાથે હોઈશ. તેણે મારી સામે જોઈને એક હળવી સ્મિત આપ્યું, અને તેણે પણ હવે મને લાગ્યું કે હું તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો છું. થોડા મહિના પછી એક દિવસ હું તેને બજારમાં લઈ ગયો. તે ધાબા માટે કેટલાક સામાન લેવાના હતા અને ટુ-વ્હીલર ઉપર ગયા ને રસ્તામાં હું તેને ચોરી ચોપીથી કાચમાં જોતો હતો. તેના વાળ હવામાં ઉડતા હતા અને તેનો ચહેરા પર એક અવિજ મુસ્કાન હતી. બજારમાં અમે સામાન ખરીદીને પછી હું તેને નજીકના એક બગીચામાં લઈ ગયો. તે થોડું શરમાઈ પણ મારી સાથે આવી બગીચામાં બેસી અમે બંને આઈસ્ક્રીમ ખાધી. મેં તેને કહ્યું, તું હંમેશા ધાબામાં વ્યસ્ત
રહે છે તો આજે થોડો આનંદ માણી લે. તેણે હસીને કહ્યું, તમે ખરેખર ખૂબ સારા છો. મારા પતિ પણ મને આવી નાની નાની ખુશીઓ આપતા હતા. તે દિવસ મેં નક્કી કર્યું કે હું તેને મારા દિલની વાત કહી દઉં. ધાબા પર પાછો ફર્યો. પછી જ્યારે બધા ગ્રાહકો ગયા, મેં તેને એક બાજુ બોલાવીને મેં ધીમેથી કહ્યું, હું જાણું છું તો કે જીવનમાં ઘણું ગુમાવ્યું છે, પણ હું તને ખૂબ ખુશ રાખવા માંગુ છું. મને તું ખૂબ ગમે છે. હું એક ટ્રક ડ્રાઈવર છું. મારી પાસે વધુ પૈસા કે મોટું ઘર નથી, પણ હું તને ખૂબ પ્રેમ કરીશ. હું તને દુનિયાની બધી ખુશીઓ આપીશ અને તારા સપના પૂરા કરવામાં મદદ કરીશ. શું તું મારી સાથે લગ્ન કરીશ? તે થોડીવાર ચૂપ રહીને આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મને પણ તમે ખૂબ ગમો છો, પણ મારા પતિ ગયા પછી મેં લગ્ન વિશે વિચાર્યું ન હતું. મને થોડો સમય જોઈએ છે. મેં તેને નિર્ણય સ્વીકારવાનું કહ્યું. તું જેટલા સમય લેવા માટે માંગે છે લઈ લે. હું તારી રાહ જોઈશ. થોડા મહિનો પછી તેણે મને એક દિવસ બોલાવીને કહ્યું, મેં ઘણું વિચાર્યું. તમે મને સારી રીતે સમજાવો છો અને તમારી સાથે હું ખુશ રહી શકીશ. તું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. આ સાંભળીને મારી ખુશીઓ પાર ન રહ્યો. મેં મારા માતા પિતાને તેની વિશે જણાવ્યું. તેઓ પણ તેની હિંમત અને સાદગીથી ખૂબ પ્રભાવિત થયા. તે તેના ગામના લોકો અને નજીકના સગા સંબંધીઓ અમારા લગ્ન વિશે જણાવ્યું. દરેક અમને આશીર્વાદ આપ્યા. અમારા લગ્ન નજીકના એક મંદિરમાં થયા. તેણે ધાબાનું સંચાલન એક મેનેજરને સોંપી દીધું, જેથી તે મારી સાથે ટ્રકની મુસાફરી જોડાઈ શકે. હવે અમે બંને સાથે મળીને હિમાલયમાં પહાડો, ગોવામાં દરિયા કિનારા અને રાજસ્થાનના રણમાં ફરીએ છીએ. તે હવે દરેક મુસાફરીઓ માથે મારી સાથે હોય છે અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને હવે તે નવા જીવનમાં ખુશીઓ શોધી રહી છે. તે મારી સાથે ટ્રક ચલાવવાનું પણ શીખી ગઈ છે. હવે અમે બંને મનને નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. તો મિત્રો, આ હતી ટ્રક ડ્રાઈવર અને ધાબાની માલકીનની પ્રેમ કહાની. જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.